માનનીય પોલીસ કમિશનર સુરત શહેરને અવગત કરાવવા માટે આવ્યો હતો કે આવતી 7/6/2025ના રોજ બકરી ઈદનો તહેવાર છે અને એ તહેવાર અગાઉ જ ઘણા બધા પશુ તસ્કરો એવા હોય છે કે જે પશુઓનું ગેરકાયદેસર જમાવડો કરતા હોય છે, જ્યાં પ્રશાસનની પરમિશન ના હોય એવી જગ્યાઓ પર સેંકડોની સંખ્યામાં પશુઓનો વેપાર કરતા હોય છે. તો આવા નિર્દોષ પશુઓનો વેપાર નિયંત્રિત જે કંઈ સરકારી સૂચના હોય એવી જગ્યા પર જ કરવામાં આવે અને ગેરકાયદેસર જેટલી પણ જગ્યાએ આવા પશુઓ રાખવામાં આવે એને તત્કાલ છોડાવવા માટે આવે. અને ઈદના તહેવારની અંદર જે રીતના કુરબાનીની પ્રથા હોય છે એમાં ગેરકાયદેસર કોઈપણ પશુઓની કુરબાની ન થાય એના માટે આ અટકાવવું જરૂરી છે. રાજ્ય સરકારે આમ પણ ભેંસો અને પાડાની કુરબાની ગુજરાત રાજ્યની અંદર ન કરી શકે એવા નિયમો પણ બનાવ્યા છે. તેમ છતાં સુરત શહેરની અંદર ક્યાંક ને ક્યાંક આવી ગેરકાયદેસર પશુઓની કુરબાનીઓ આપવામાં આવે છે, તો એનો સખત વિરોધ છે અને એ બાબતે માનનીય કમિશનર શ્રી ઘટતું કરી અને આવી જેટલી પણ જગ્યાઓ છે એ જે ગેરકાયદેસર વેચાણ કરતા હોય તેને અટકાવવામાં આવે અને કાયદો અને વ્યવસ્થા સચવાય અને કોઈની લાગણી ના દુભાય એના પ્રયત્નો કરવામાં આવે.